એવરીવન ગુડ ઇવનિંગ. હું આવી ગઈ છું મારા નવા ઘરે. તો નવા ઘરે હવે બધું રેડી થઈ ગયું છે, એટલે હવે બસ થોડોક ટાઈમ બંધ રહ્યું હતું, કારણ કે મારી તબિયત સારી નહોતી, તડકા બહુ પડતા હતા, એટલે કામ બંધ રહ્યું હતું, એટલે સફાઈ કામ. તો આજથી મેં સફાઈ કામ ચાલુ કરી દીધું છે. ચાલો તમને બતાવું. જોવું છે? ચાલો ફટાફટ જોઈએ. જો ઉમેશ પપ્પા કેવા બેઠા છે. જય સ્વામિનારાયણ ઉમેશ પપ્પા. તો બસ અહીંયા મેં વાળી લીધું છે, ઉપર બધે મસ્ત ખેરી લીધું છે, અને હવે આવી છું કિચનમાં. તો અહીંયા બધું સાફ કરવાનું છે. પેલા ધૂળ કાઢવી છે, કારણ કે ઘણા ટાઈમથી કામ તો થઈ ગયું પણ બંધ હતું, તો ફટાફટમાં બધી ધૂળ ને બધું સાફ કરી લઉં. છે ને અમારે આને અહીંયા બાંધવાની છે. આજો પાડુડી એની. તો જેને દૂધ લેવું હોય ને આવી જાજો. મસ્ત તાજું દૂધ. અરે ભાઈ મજાક કરું છું, અમે થોડી લેવાના, અહીંયા ક્યાં અમે બાંધી, ઘરમાં બાંધું થાય છે ને. આવી હેલો મારી યુટ્યુબ ફેમિલી, સ્વીટ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો રાતે મેં મઠ પલાળી દીધા હતા, તો અત્યારે મારે મઠ વઘારવા છે. તો અહીંયા કાંદા સુધારાઈ ગયા છે, ફટાફટ મારા મઠ વઘારી લઉં. સ્વીટ ફેમિલી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આવ્યો કે તમારા વીકેન્ડ પેન છે? હું પણ એકદમ મસ્ત છું. ભાઈ આજે શુભ અવસર છે, રૂડો દિવસ આવી ગયો છે, ગણેશ સ્થાપન કરી દીધું છે, ગણેશ બાપાને બેસાડી દીધા છે. તો મુહૂર્ત અમે કાલે જોડાયું તો અમારા બગસરા બાજુમાં સુધાબેન છે, બ્રાહ્મણ, અમારા ઘર જેવું જ છે એને, અને અમારા ગોળ પણ છે. તો એણે કીધું હતું કે 7:30 થી 9 વાગ્યાનું મુહૂર્ત સારું છે. તો હું ફૂલ લઈ આવી, આસોપાલવના તોરણ બનાવે છે, ગણેશ બાપાને બેસાડી દે, સ્થાપન કરી છે. તો તમે પણ આવો, આવા મંગલમાં અમારા દિવસમાં, ખુશીના દિવસમાં તમે બધા પણ સામેલ થઈ જાઓ, અમને આશીર્વાદ દેવા. તો ચાલો આપણે દીવાબત્તી કરી લઈએ. આવી જાજો બધા. તો ઉમેશા પપ્પા પણ અહીંયા બેસી ગયા છે. ઉમેશા પપ્પા જય સ્વામિનારાયણ. મજામાં ને? હા. તો ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત ગણેશ સ્થાપન કરી દીધી છે, ગણેશ બાપાને બેસાડી દીધા છે. માતાજીને એક ત્રિશુલને ભૂલાઈ ગયું હતું કાલે, કારણ કે કામ પણ ઘણું હતું, એમાં રહી ગયું. પછી લઈ આવશે સિંદર. માતાજીને બેસાડી દીધા છે. હવે આપણે દીવાબત્તી કરી લઈએ. તો ફ્રેન્ડ્સ હોમ ટૂર તમને હું પછી કરાવીશ, હજી તો કંઈ ગોઠવું જ નથી. આજે ગણેશ સ્થાપન કરી દીધી છે, ગણેશ બાપાને બેસાડી દીધા છે. પ્રસાદીના લોકોને કીધું હતું, પણ એ લોકોને કામ દેવા જવાનું તો મોડું થઈ ગયું, એમાં ભૂલાઈ ગયું. તો ખાલી ખાંડ ધરી છે, ગણપતિ દાદા સ્વીકારી લે હે. પછી લાડવા બનાવશું કે બહારથી લઈ આવશું. તો ચાલો બધા દર્શન કરી લે. ફ્રેન્ડ્સ કેટલા મસ્ત લાગે છે મારા ગણપતિ દાદા. સાથે સાથે મેં અહીંયા પણ સાથીઓ મસ્ત કરી દીધો છે. આ છે ગુલાબનું ફૂલ, કેટલું મસ્ત લાગે છે. અહીંયા પણ બીજો પણ કર્યો છે, અને આ ગુલાબનું ફૂલ નહીં છે મસ્ત. સોસાયટીમાંથી આસોપાલવના પાન તોડી આવી હતી, તો મેં આસોપાલવનું તોરણ બનાવી હતી. બગસરા તો બહુ મસ્ત બનાવતી, કારણ કે ત્યાં આસોપાલવ જાજો હોય. આવી રીતે મેં તોરણ બનાવ્યું છે, ને બધા એમાં મેં એક ચાંદલો આવી રીતે કરી નાખ્યો છે. તો મસ્ત મારું તોરણ થઈ ગયું છે. હવે હું બહાર રાખી એને બાંધી દઉં. તો ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત મેં તોરણ બાંધી દીધું છે આસોપાલવનું. તો ભાઈ હમણાં બહુ જ તડકા પડે છે, કાળઝાળ ગરમી બહુ જ, કે ઘરમાં કે બહાર ક્યાંય રહેવાની. તો ઉમેશા પપ્પાને તડકો લાગી ગયો, લૂ લાગી ગઈ ને ઉમેશા પપ્પા. જય સ્વામિનારાયણ. બિચારાને આંખ પણ આવી ગઈ, લાલ ચોળાટ થઈ ગઈ છે. તો ગ્લુકોઝ લઈ આવ્યા છે, ગ્લુકોઝ ડી. તો એની સાથે આઈ થિંક આ કોલગેટ છે, ફ્રીમાં છે. જોઈએ શું છે, કેવી છે. ભાઈ ક્યારે વરસાદ આવશે કોને ખબર. તો ચાલો ફટાટા જોઈએ. અને સાથે ગુવાર પણ આવી ગયો છે મસ્ત મજાનો. તો ફ્રેન્ડ્સ આ ખોલીને જોયું છે, જો કોલગેટ છે મસ્ત મજાની રેડ. એ સુગંધ કોણ જાણે કેવી. સરસ છે, ફ્રીમાં આવી છે. આમ થાય ફ્રીની વસ્તુ બધી સારી જોઈએ. કાતર આપું. આ લ્યો, હા પી જાઓ પી જાઓ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ગણેશ દાદાની સ્થાપના કરી દીધી છે નવા મકાને, અને અહીંયા બધો સામાન થોડોક ત્યાં શિફ્ટ પણ કરી દીધો છે. તો
આમ તો હવે કાંઈ બહુ નથી રહ્યું, પોણા ભાગનું વહી ગયું છે, સેટી ને એવું જ છે. ચાલો તમને બતાવું જવું છે ને. સો ફ્રેન્ડ્સ, બધું વહી ગયું છે, એક આ ડબ્બો ને એવું જ રહ્યું છે અને ક્લીન પણ પોણા ભાગનું થઈ જ ગયું છે. આમાં રોજ તો કરતા હોય એટલે બહુ કાંઈ છે નહીં, તોય તે હાથ એકવાર મારવો પડે. અહીંયા જે વાસણ બધા હતા એ વયા ગયા છે, હેલું બધી વહી ગઈ છે, મસ્ત બધું અહીંયા વયું ગયું છે. મંદિર નીચે પણ બધું વયું ગયું છે, ક્લીન મસ્ત થઈ ગયું છે. મંદિર એક મારે આજે ધોવું છે, પણ કેમ હું ચડું, ક્યાંથી ચડું, કેમ ધોવું, મને બીક લાગે છે, પણ તો એ સાફ તો કરવું જ પડશે. બાકી બધું સામાન વયો ગયો છે ને ક્લીન પણ મસ્ત થઈ ગયું. અહીંયા હવે થોડુંક આ ઘઉં રહ્યા છે, સેટી કબાટ, બસ આટલું જ રહ્યું છે ને. છે ને સરસ. તો પૂર્ણ ભાગનું બધું ફેરવાઈ ગયું છે. બાકી આ મકાન આમ છે મસ્ત. અહીંયા હંમેશા પપ્પા એ લોકોનું હોય ને હું એકલી હોય તો ટાઈમ પણ વહી જાય, પણ જ્યાં અમે રહેતા હતા ને ફોરીને હવા ઉજાસશે એટલે ત્યાં મજા આવે. તો બસ હવે આજનો દિવસ છે, થોડો ઘણો સામાન છે એ પણ પહેરવી લઈએ અને રાતે સવારે ને ચાવી દઈ દઈશું. તો જોયું કેવું સરસ આ ઘર છે. આઈ થિંક અમે 4-5 મહિના રહ્યા હશું અહીંયા. આ સારું મકાન છે. તો ચાલો હવે થોડું ઘણું કામ છે, ક્લિનિંગ એ કરી લઈએ. થોડુંક ત્યાં મૂકવા જવાનું છે એ બાકી સેટી નહીં તો મારાથી એકલાથી ન થાય. છોકરા થોડા બપોરે ફ્રી થાય ત્યારે લેવાની છે. તો ચાલ થોડાક કામ કરી લઉં. હે ગાઈસ, ગુડ ઇવનિંગ. તો બસ મકાન ખાલી થઈ ગયું છે અને બધું ક્લીન થઈ ગયું છે, સરસ મજાનું બધું લૂસાઈ ગયું છે. જ્યાં સુધી મારો હાથ પહોંચે ત્યાં સુધી મેં બધું ક્લીન કરી નાખ્યું છે. એકદમ સરસ મજાનું એ લોકોનું હતું, એથી પણ મસ્ત. સેટી એક બાકી છે અને અહીંયા પણ કિચન પણ મસ્ત ક્લીન થઈ ગયું છે. લાઇટ તો છે, હા, આ ખાના બધા મસ્ત ક્લીન થઈ ગયું છે. આ બધું લૂસાઈ ગયું. જોકે બધું હું રોજ કરું જ છું, પહેલાં એ રહેતી ત્યારે કરતી હતી, પણ તોય જાતા પહેલાં મસ્ત કરી દીધું. તો બધું થઈ ગયું છે ટકાટક. મંદિર પણ જો એકદમ જગજગારા મારે છે, સરસ મજાનું થઈ ગયું છે. અને બહારનું હવામાન તમને અહીંથી હું છેલ્લી વાર બતાવું, મસ્ત મજાનું. તો આજે ભાઈ વાદળા નથી, વરસાદ નથી. બહાર ક્યાં હવામાન તો બહુ જ મસ્ત છે, બ્યુટીફુલ છે, એકદમ સરસ મજાનું. અત્યારે તો જોકે કોઈ છે નહીં. અને સામે મારી ફ્રેન્ડ રહેતી હતી નેપાળી, ડિલિવરી કરવા એના સાસરે ગઈ છે. તો બસ ચાલો ફટાફટ મારું થોડુંક કામ બાકી છે પોતાનું, એ કરી લઉં. તો બસ હવેથી મારો છેલ્લો જ વિડીયો, ક્યારેય નહીં આવે વિડીયો મારો બંધ કરી દઉં છું, કારણ કે આ ઘરમાં બસ આ ઘરમાં મારો છેલ્લો વિડીયો છે. પછી તો હવે આ ઘર સોંપી દેવાનું છે સાંજે જ. તો ચાલો થોડુંક કામ છે હું પૂરું કરી લઉં.